દાસીએ નેતલદેવને વાત કરી કે મારા બાપુ રામદેવજી બાપાએ રામેટી ગાયને સજીવન કરી રામદેવજી બાપા આવા પરસા પૂરે છે ત્યારે નેતલદેવના મનની અંદર એવો વિચાર આવે છે કે મારા નાથ આજ કેવા પરસા પૂરે છે માટે સાલ આજે મારે પણ મારા અરથનો પ્રશ્ન પૂછવો છે. નેતલદેવ રામદેવજી બાપાના રંગ મહેલ બાજુ જાય. રામદેવજી બાપા રંગ મહેલમાં બેઠા હોય અને આ બાજુથી નેતલદેવ આવી રામદેવજી બાપાને આજે શું કહેવા લાગ્યા. તમે મને જે પ્રશ્ન પૂછવા માંગતા હોય, જે વાત કહેવા માંગતા હોય, રાજ્ય ખુશીથી કહી શકો છો સતી. હા મારા નાથ, તમે તો અનેકને પરચા પૂર્યા છે. આજે મારે તમને મારા હરખનો પ્રશ્ન પૂછવો છે મારા નાથ. હા સતી, તમારે જે પ્રશ્ન પૂછવો હોય તો તમે ખુશીથી પૂછી શકો છો. હા મારા નાથ, આ મારા ગર્ભમાં જે બાળક આકાર લઈ રહ્યું છે તે દીકરો છે કે દીકરી, એ મને કહો મારા નાથ. અરે નેતલદેવ, આજ તમે આ પ્રશ્ન પૂછી અને બહુ મોટો ગજબ કર્યો છે. જ્યારે સતી રણુજાની અંદર મારું રાજ તિલક કરવામાં આવ્યું સતી, ત્યારે મેં તમારી પાસે એક વચન માંગેલું. સતી, તમે મને કોઈ દિવસ હરખનો પ્રશ્ન કે કદાપી મારો પડછો જોવાની વાત ન કરતા. હા સતી, આજ તમે મારો પડછો જોવાની વાત કરી છે ને, તો સાંભળો નેતલદેવ. જો તમે કહેતા હો તો તમારા ગર્ભમાં રહેલ બાળકને હું એના મુખથી બોલાવી દઉં. હા બેટા, આજ તમારી માં પૂછે છે. બોલો બેટા, બોલો. સાંભળ્યું નેતલદેવ?
તમારા ગર્ભની અંદર મારો દીકરો આકાર લઈ રહ્યો છે, પણ સતી તમે જે વચન ભંગ કર્યો, મેં તમને પહેલા કીધું હતું, જ્યારે તમે મને કોઈ હરખનો પ્રશ્ન કે મારો પરચો જોવાની વાત કરશો, તેથી સતી મારે સૌધામ જવાની વેળા આવશે. સતી તેથી મારે સૌધામ જવાની વેળા આવશે. આવી રીતે નેતલ દેવે રામદેવજી બાપાને હરખનો પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે રામદેવજી બાપાએ એ પ્રશ્નનો જવાબ આપ્યો છે. હે દેવી નેતલ દેવ, જ્યારે મારું રણુજામાં રાસ તિલક થયું હતું, ત્યારે મેં તમને કીધું હતું, તમે મને વસન આપ્યું હતું કે આજ પછી કોઈ દિવસ તમારે મને તમારા હરખનો પ્રશ્ન કે મારો પડસો જવાનો આગ્રહ કદી ન રાખવો. પણ છતાં આજે તમે મને તમારા હરખનો પ્રશ્ન કર્યો છે. હવે મારે સમાધિ લઈ સુધામ જવું છે. નેતલ દેવના આત્માની અંદર બહુ દુઃખ થયું છે. રામદેવજી બાપાએ સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે, અને રામદેવજી બાપા